3 BHK નો ફૂલ્લી લોડેડ ફ્લેટ જે છે ને આશરે 1000 કાર્પેટનો ફ્લેટ છે, જે જેમ જોવો છો એમ મળી જશે. ખાલી 2-3 આઇટમ છે એ નહીં આવે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે છે ટીવી, વોશિંગ મશીન અને આરો, આ બધું નહીં આવે. બાકી ફર્નિચર જેમ જોવો છો એ રીતે મળી જશે. દરેક બેડરૂમમાં પણ એસી તમને મળી જશે. આ એક પૂજા માટે એક સેટ કરેલું છે. તમે આ લિવિંગ સ્પેસ જોઈ લ્યો. પાછળનો વ્યૂ છે ને એ પણ તમને ઓપન રહેશે. ટીવી યુનિટ છે, સાઉન્ડ સિસ્ટમ છે. આ જે સોસાયટી એ ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી છે. સ્વિમિંગ પુલ છે, જીમ, ઇન્ડોર ગેમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન, આ બધું જ તમને અહીંયા મળી જશે. ઇવન અલોટેડ કાર પાર્કિંગ. ત્યાંથી તમે આગળ જુઓ, આ ડાઇનિંગ સ્પેસ જે 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ છે તમારું. એક બેડરૂમ અહીંયા છે. ઇવન અહીંયા છે ને બધા બાથરૂમમાં ગરમ પાણીની સગવડતા છે. ઉપર સોલાર વોટર હીટર પણ અવેલેબલ છે. આ પહેલો બેડરૂમ જે ચિલ્ડ્રન્સ બેડરૂમ, એમાં છે ને ઠાકોરજીનું મંદિર ત્યાં અલગથી રાખેલું છે. બાકી વોર્ડરોબ, બેડ, વોશરૂમ છે અંદર. એસી તો બધામાં છે. આ એક લો રાઇઝ બિલ્ડિંગ છે, પણ સોસાયટી છે ને એ ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી છે, જેમાં મેં તમને કીધું અલોટેડ કાર પાર્કિંગ પણ મળી જાય છે. આ માસ્ટર બેડરૂમમાં જે અટેચ વોશરૂમ છે ને એમાં અંદર ગીઝર પણ અલગથી આપેલું છે. બાકી ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. આ જે એસી છે ને હજુ રિસન્ટલી 1-1.5 મહિના પહેલાં જ ફિટ કરાવેલું છે. આની હજી ગેરંટી વોરંટી પણ ચાલુ છે. આ એમનો અટેચ વોશરૂમ છે. આ ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી કે જેનો આપણો આ વ્યૂ છે ને ફ્લેટનો એ દરેક સાઈડથી ઓપન છે. આપણો ફ્લેટ વચ્ચે કિચન આવી જશે, જેમાં મેં કીધું એ રીતે એક વોશિંગ મશીન, એક આરો એ નહીં આવે. કિચનમાં એમ્પલ ઓફ સ્ટોરેજ છે. અલગથી અહીંયા સ્ટોર એરિયા સામે આપેલો છે. બાકી ગેસની લાઈન, પાણીની લાઈન બધું જ છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા. આ જે ફ્લેટ છે ને એ અયોધ્યા ચોકથી તદ્દન નજીક આવે છે. અને આ ત્રીજો બેડરૂમ, અહીંયા વોશરૂમ છે. અને આ ત્રીજો બેડરૂમ, આમાં પણ ઉપર ઓ જનરલનું એસી છે, વોર્ડરોબ છે. અને આની પ્રાઇસ છે ને એ તો ખૂબ જ રિઝનેબલ છે, અતિશય એમ. જે તમારે જાણવી હોય અથવા તો આ ફ્લેટ લેવો હોય ને તો ડિસ્પ્લે ઉપર એક નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરજો. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ.